તો મિત્રો દાદી એક અત્યારે સરસ મજાની વાર્તા કહેવાના છે, તો ધ્યાનથી સાંભળજો અને વાર્તાની મજા લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. કયોમાં એ રબારાણ હતી, એને એક જ છોડી હતી. ડોહો બહુ મરી જતા, છોકરો બોકરો નહોતો, અને એક જ છોડી હતી. પછી એને પરણાઈ એટલે 12 મહિના થયા એટલે એનો હારો ચોમાહામાં તેડવા આવ્યો. એનો હારો ચોમાહામાં તેડવા આવ્યો. બુનને છોડીને પરણાઈ એટલે હારો તો જવું પડે કે. પરણાઈ એટલે તો ઘેર રહી. પછી ચોમાહું આવ્યું એટલે એનો હારો તેડવા આવ્યો. એટલે પેલી ડોશી કહેશે કે મારા હું છોડીને નહીં મોકલું. કે ચમ કે આવા ચોમાહામાં મારી છોડી લપચી પડે, પલળી જાય, ટાઢે મરે, મારી છોડીને ચોમાહામાં નહીં મોકલું હું. કે સારું તાનભાઈ. ડોહો તો ઘેર જો શિયાળો આવ્યો કે છોડી પેલો ડોહો તેડવા આવ્યો. હવે કે શિયાળો આવ્યો છે કે તો મોકલશી કે. પેલો ડોહો કે હું તમારે છોડીને તેડવા આવ્યો છું. કે ભાઈ અત્યારે તો હું નહીં મોકલું. કે ચમ આ તો શિયાળો છે, તે શિયાળામાં ટાઢે મરે અને પગ બધા તૈરાઈ જાય, અને એવામાં તો કે ચો મોકલું મારી છોડીને. કે ના, કે હું તો મારી છોડીને નહીં મોકલું. કે હાય પેલું મારી કહેશે તને ચમ કર્યું, સારું ઘેર જો. પછી ઉનાળો આવ્યો એટલે ઉનાળામાં છોડી પેલી માગે કે હું અત્યારે છોડીને નહીં મોકલું. કે તને ચાણે મોકલશો. કે ગમે ત્યારે અત્યારે નહીં મોકલું. કે આ તો ઉનાળો છે અને મારી છોડી તડકા બળી જાય, કે પગ બળ્યું અને તડકા બળી જાય બહુ, મારી છોડી કે ઉનાળામાં નહીં મોકલું. એટલે પેલી છોડી કે માં ચોમાહામાં લપચી જાય, શિયાળામાં ટાઢે મરે, ઉનાળામાં પગ બળ, તો તારી છોડી હાર ચાણે જાય. માં કે તાર હારું ભાઈ જા હેઠ. કે એ વખત પછી છોડીને મોકલી હાર, અને છોડી ઘર કરીને રહી. ગોખલા ગોટી, મારી વાત મોટી, બાયો બોલ વાત કહીશું પોર.